સુમિત્રાજી, એક જ છોકરો છે તમારો સુધીર, અને હવે એની સારી નોકરી પણ લાગી ગઈ છે અને ઘર પણ સારું ચમકાવી દીધું છે. નવું બાઇક લઈ લીધું છે, સેટલ થઈ ગયો છે. હવે એના લગ્નમાં વાર ન કરો. હું માનું છું કે એ વધુ કમાવા લાગ્યો છે. અમારા બધા દુઃખ દૂર કરી દીધા સુજીતે. પણ એકવાર એને પણ તો પૂછી લઈએ. પણ ખબર નહીં સવારમાં ક્યાં નીકળી ગયો એ. અરે એમાં પૂછવાનું શું હોય? પલ્લવી અને સુધીર એકબીજાને પસંદ કરે છે. મોટા ભાઈ, ગામ અને નાત જાતમાં એણે આપણું નાક ઊંચું કરી દીધું છે. ઈચ્છા તો મારી પણ એ જ છે કે જલ્દી એના લગ્ન કરું અને હું પણ શાંતિથી જીવું. હવે બે મનને એક કરી દો. શુભસ્ત્ય શીઘ્રમ. જ્યારે બે છોકરાએ નક્કી કરી જ લીધું છે તો રજનીજી, તમે જ મીઠું મોઢું કરાવી દો. કાકા, સુજીતભાઈ પાટા પર. આજે સુજીત માંડ બચ્યો છે. એક પરિવાર વેરવિખેર થતા બચ્યું છે. તમારી નાની બેદરકારી તમારી ખુશીઓ પર ગ્રહણ લગાવી શકે છે. વીએફસી ટ્રેક્સ અથવા રેલવે ટ્રેક્સને આવી રીતના ક્રોસ ન કરો. તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને DFCCIL આખા DFC નેટવર્કને લેવલ ક્રોસિંગ મુક્ત બનાવ્યું છે. 900 થી વધારે રોડ ઓવર બ્રિજ અને રોડ અંડરબ્રિજના નિર્માણથી આખા DFCને લેવલ ક્રોસિંગ મુક્ત બનાવ્યું છે, જેનાથી કોઈને પણ જાનમાલનું નુકસાન ન થાય. આજે DFCCI દ્વારા સુરક્ષા જાગૃતતા વધારવા માટે સ્કૂલો, કોલેજો, ગામડાઓ, નગરપાલિકાઓ, બજારો જેવી જગ્યાઓમાં સુરક્ષા પખવાડિયું અને વિશેષ અભિયાન ચલાવાઈ રહ્યા છે. અને વાદ વિવાદ, નિબંધ અને ચિત્રકલા પ્રતિયોગિતાઓ, લેક્ચર, સામૂહિક ચર્ચાઓ, નુક્કડ નાટકો, ફિલ્મો વગેરે જેવા રોચક કાર્યક્રમો દ્વારા DFC ટ્રેક પર સુરક્ષા અને સ્વરક્ષાને પ્રચારિત કરાવાઈ રહી છે. આવો આજે આપણે સૌ પ્રણ લઈએ કે DFC ટ્રેક પાર કરવા માટે રોડ ઓવર બ્રિજ કે રોડ અંડર બ્રિજનો જ ઉપયોગ કરીશું. DFC ટ્રેક ખેલકૂદ માટે નથી, પશુ ચરાવવા માટેની જગ્યા નથી, હરવા ફરવાની જગ્યા નથી કે સેલ્ફી લેવાની જગ્યા નથી. એ પણ યાદ રાખો કે ટ્રેક પર કોઈ પણ જાતનું લોખંડ કે લાકડું રાખવું, ટ્રેન પર પથ્થર ફેંકવા કે કોઈ પણ પ્રકારે અવરોધ ઊભા કરવા એક દંડનીય અપરાધ છે. આ બધાથી બચો. DFC ટ્રેકથી દૂરી રાખો. પોતાને અને પોતાનાને સુરક્ષિત રાખો, કેમ કે તમારી સુરક્ષા અમારા માટે સર્વોપરી છે. જય હિન્દ, જય ભારત.